સભાની અંદર બેઠેલા તમામ યુવાનો, પુરુષ ભક્તો હોય તો સ્ત્રી ભક્તો, ભક્તો કથનને જીવમાં ઉતારજો. સ્વયં ભગવાન એમ કે ભલે ભગવાન હોવ પણ અત્યારે તારો પુત્ર બનીને આવ્યો માટે તારી સેવા કરી મારી પરમ ફરજ છે. માટે જોજો, આ દુનિયાની એજ્યુકેશન થી તમે એટલા બધા મોટા નહીં થઈ જતા કે તમે તમારા માતા પિતાની સેવા કરવા માટે નીચા નમી ન શકો, એટલા મોટા નહીં થઈ જતા. યાદ રાખજો, તમે ગમે તેટલા મોટા ડોક્ટરો બનો, ગમે એવડા મોટા એન્જિનિયર બનો, તમે સીએ બનો, બેરિસ્ટર બનો, અરે પોસાય તેટલી ઊંચી પદવી પર તમે જાઓ, પણ એ વાતને તમે ભૂલતા નહીં. દુનિયાના તમે ડોક્ટર છો, દુનિયાના એન્જિનિયર છો, અરે દુનિયાના બેરિસ્ટર છો, પણ તમે કોકના દીકરા છો એ વાતને તમે ભૂલતા નહીં. કોકના દીકરા છો અને જેના દીકરા છે એની સેવા કરશો. એક બહુ અદભુત પ્રસંગ મને યાદ આવે એટલે તમને કહું. પ્રભાશંકર પટણી ભાવનગરના દિવાન, શરીર પુરુષ, એના દાદીમાં થમ્મા ગયા અને અગ્નિ સંસ્કાર કરીને પછી જયારે બધા ઘેરે આવ્યા ને ત્યારે પ્રભાશંકર પટણી પોક મૂકી મૂકી રડવા માંડ્યા. ખૂબ રડે, ખૂબ રડે. દાદીમાની ઉંમર 82 વર્ષની પણ ખૂબ રડે. બધા ધીરજ આપે, શાંતિ આપે, છાનારો છાનારો, પણ પ્રભાશંકર પટણી રડવાનું બંધ ન કરે. દરુસ્કા મૂકી મૂકીને રડે. પ્રભાશંકર પટણી બહુ નાના હતા, માતુશ્રી મૃત્યુ પામેલા. દાદીમાં ઉછેરીને મોટા કર્યા. ખૂબ રડે, ખૂબ રડે. અડધો કલાક સુધી રડ્યા. અડધો કલાક પછી જયારે છાના રહ્યા, બધાએ પૂછ્યું કે પટણી સાહેબ આપ આટલું બધું કેમ રડતા હતા? દાદીમાં તો ઉંમર લાયક હતા. અને ત્યારે પટણી સાહેબના મોઢામાં અદ્ભુત શબ્દ નીકળ્યા, આજ હું રાજાનો દિવાન છું, માટે દુનિયામાં દિવાન સાહેબ, પટણી સાહેબ, પટણી સાહેબ, આખો દાડો સાહેબ 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 શબ્દ તો સવારથી સાંજ સુધી મને સાંભળવા મળે છે. પણ હું ઘેરે જયારે આવતો ને ત્યારે મારી દાદીમાં એમ કહેતા, પ્રભુઆ જમવા બેસી જા, હવે મને પ્રભુઓ કઈ કોણ બોલાવશે, પ્રભુઓ કઈ કોણ બોલાવશે. બસ એ વાતનું મને દુઃખ છે, માટે રડવું આવે છે. માટે ભક્તો, ગમે એટલી ઊંચાઈ પ્રાપ્ત કર્યા પછી, કદ અને પદની મહાનતા પ્રાપ્ત થયા પછી પણ ભક્તો તમે ભૂલતા નહીં કે અમે કોકના દીકરા છીએ.